છો બધા? તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 અને અત્યારે અમે જઈએ છીએ ડાકોર અને બધા તૈયાર થઈ ગયા છે અને અત્યારે અમે નીકળીએ છીએ અને જઈએ બધા ડાકોર। તો ગાઈઝ અમે લોકો હવે નીકળીએ છીએ અને અમે લોકો જઈએ હવે ડાકોર। તો ગાઈઝ હજી માસીમાં ને એ લોકો તો આવે છે અને જગદીશ ભુવા ચિંટુભાઈ એ લોકો તો અહીંયા બેઠા છે અને બસ હવે એ લોકો આવે પછી અમે નીકળીએ। તો ગાઈઝ અમે લોકો હવે નીકળીએ છીએ અને જઈએ ડાકોર। અત્યારે અમે પેટ્રોલ પુરાવા ઊભા છીએ નાયરામાં। A few moments later અમે લોકો ડાકોર પહોંચી ગયા છીએ અને ઉતરી ગયો તો ગાડીમાં અને અત્યારે અમે લોકો કોઈ ભૂખ નથી લાગી મને ભૂખ લાગી હતી એટલે અમે અહીંયા ચાય પીવા ઊભા હતા ડાકોરમાં અમે આવી ગયા છીએ અને હવે જઈએ મંદિરે। તો મિત્રો અમે લોકો મંદિરમાં પહોંચી ગયા છીએ અને હવે જઈએ સીધા મંદિરે। જય રણછોડ। गई वक्त जયારે હું આવ્યો તો ત્યારે મારા સરખા દર્શન નતા ત્યાં પણ આજે તો મને ચિંટુભાઈએ આખો તેડી લીધો તો એટલે બહુ જ મસ્ત દર્શન થયા છે। તમે પણ જોયું કેટલા મસ્ત દર્શન થયા છે અને આજે મેં પાછું અહીંયા રાધે લખાયું છે અને બહુ જ મસ્ત દર્શન થયા હતા। કીધું હવે વિડીયો બનાવો આ લોકો પર દર્શન કરીને આવી ગયા છે આ લોકોએ પણ બધાએ રાધે લખાવ્યું છે એમ બધાએ રાધે લખાવ્યું। ચિંટુભાઈએ પહેલાં રાધે લખાવ્યું તો ચિંટુભાઈએ પાછું લગાવ્યું અને એમાં હવે હજી માસીમાં એ લોકો બહાર નથી આવ્યા એ લોકો આવે પછી અમે જઈએ ઘાટે ગોમતી ઘાટે। તો મિત્રો અમે મંદિરે તો દર્શન કરી લીધા અને હવે અમે જઈએ છીએ ગોમતી ઘાટે અને પછી આજે પણ ગોટા ખાઈશું। તો હમણાં અમારા રણછોડરાયજીના એકદમ મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ ઘાટે અને ત્યાં હવે અમે જરાક નાસ્તો બાસ્તો કરશું તો ચાલો ત્યાં મળીએ। તો મિત્રો અમે લોકો અત્યારે જઈએ છીએ લક્ષ્મીજીના મંદિરે। હા ભક્ત બોડાણાજીનું પુરાનત મંદિર કરજો હું તમને બતાવો। ભક્ત શ્રી બોડાણાજીનું પુરાતન મંદિર કર બોડાણાજીનું અને હજી અમે લક્ષ્મીજીના મંદિરે જઈએ હવે। મિત્રો અત્યારે અમે લક્ષ્મીજીના મંદિરે છીએ અને ચાલો હું તમને લક્ષ્મીજીના દર્શન કરું। જો મિત્રો આ છે બોડાણાજીની બેઠક। પહેલાં હતું એ જૂનું મંદિર હતું ને પછી નવું છે। આ છે બોડાણાજીની બેઠક છે જુઓ સોનાની બેઠક છે। મિત્રો અમે લોકોએ જામફળ લીધા છે અને કેરી લીધી છે અહીંયાથી ખાવા માટે। મિત્રો અમે લોકો અહીંયા જમવા આવ્યા હતા ગોમતી ઘાટે તો નહોતા ગયા પણ પાછળ ભોજનાલય છે રેસ્ટોરન્ટ ત્યાં અમે લોકો જમવા આવ્યા હતા અને હવે જઈએ છીએ ગોમતી ઘાટે અને મેં જો આ બેર ખોલી લીધો ને ત્યાંથી અહીંયા એક દુકાન છે ને ત્યાંથી મેં બેર ખોલી લીધો છે। A few moments later મિત્રો અત્યારે અમે મસ્ત ગોમતી ઘાટે બેઠા છીએ અને બસ જો અહીંયા ગોમતી ઘાટમાં તો ખેતર જેવું જ લાગે આપણે જોઈએ તો કેમ કે ફૂલ ને એવું બધું છે એટલે અને અમે ફોટો પણ પડાવ્યો ગ્રુપ ફોટો હમણાં આવે એટલે હું તમને બતાવું અને અત્યારે હું ને જગદીશ ભુવા અમે ચાય પીએ છીએ। તો હવે અહીંયા આગળ બધાને ચાય પીવાનું મન હતું એટલે હવે અમે ચાય પીએ છીએ કટિંગ। મિત્રો અત્યારે બધા સોડા પીવે છે જો ચાય તો ખાલી મેન જગદીશ ભુવાએ પીધી અત્યારે બધા સોડા પીવે આ બા આયુષી નીતાભાઈ બધા અત્યારે સોડા પીવે છે અને ચિંટુભાઈ ક્યાંક ગયા છે। ફોટો જે અમે કરાવ્યો છે ને ગ્રુપ ફોટો અમે એ હવે એ ફોટાવાળા ભાઈ મળતા નથી ચિંટુભાઈ ફોટો લેવા ગયા છે। મિત્રો જુઓ અમે ગ્રુપ ફોટો કરાયો છે આ ભાઈ જોડે આ મેં જુઓ ગ્રુપ ફોટો કરાયો છે ગોમતી તળાવ ડાકોર। મિત્રો અમે લોકો હવે ઘરે જઈએ છીએ
અને વાગી ગયા છે 2:45 અને હવે અમે જઈએ છીએ ઘરે. મિત્રો અત્યારે જ્યાં અમે ગાડી પાર્ક કરી હતી, અમે એક હોટલમાં ગાડી પાર્ક કરી હતી, ત્યાં આગળ અમે જઈએ છીએ. અમે જો આ લીધું છે, ખંજરી લીધી છે અને આ 2 ડમરું લીધા છે અને બસ અમે થોડીક વારમાં નીકળીએ હવે. એટલે ગાઈઝ અમે લોકો હવે ઘરે જઈએ છીએ અને હવે મળું હું તમને ઘરે જઈને. તો મિત્રો અત્યારે ચિંટુભાઈ સૂઈ ગયા છે જુઓ. મિત્રો અત્યારે અમે લોકો કંજરી આવ્યા છીએ માતાજીના દર્શન કરવા અને ચલો હવે હું તમને મારા માતાજીના દર્શન કરાવું. અત્યારે અમે કંજરી આવ્યા છીએ. તો મિત્રો અત્યારે અમે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને ચલો અત્યારે હું તમને માતાજીના દર્શન કરાવું. આવ્યું છે હાલ તો તાળું છે અહીંયા ના તો કહેતો આવી. મિત્રો અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છીએ અને ચલો હું તમને દર્શન કરાવું. જય મેરડીમાં આયુષી અહીંયા દર્શન કરે છે. જય ભૂત ભવાની માં ભેગી રહેજે માં. તમને તો દર્શન કરાવે પહેલાં હવે હું દર્શન કરી લઉં. મિત્રો મંદિરે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ ઘરે અને હવે હું મળું તમને ઘરે જઈને. મિત્રો અત્યારે અમે સમર્થ કોર્નરમાં બિરયાની ખાવા ઊભા છીએ કેમ કે આણંદમાં અહીંયા સમર્થ કોર્નરની બિરયાની ફેમસ છે એટલે અમે ખાવા ઊભા છીએ. જો મિત્રો અત્યારે અહીંયા બધા બિરયાની ખાય છે. મને તો બિરયાની ભાવતી નથી. મેં તો ભજીયા ખાયા, મેં તો દાળવડા અને મેથીના અને મેં ભજીયા ખાધા કેમ કે મને બહુ ભૂખ નથી. અને હવે બસ બધા ખાઈ લે પછી અમે જઈએ ઘરે. હેલો બા ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છે અને આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. મિત્રો આયુષીની પણ એક યુટ્યુબમાં ચેનલ છે જે મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો.